નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. ગાઈસ, અત્યારે બપોરનું લંચ રેડી થાય છે. બાળકો સ્કૂલેથી આવી ગયા છે. આજે લંચમાં છે ટમેટાનું શાક અને બાજરાના રોટલા. તમને એનું વેધર દેખાડું. વેધર તો બહુ વાદળા છે. આ તડકો નથી, બહુ વાદળા છે. અહીંયા તો જો કે કાળા વાદળા એક થોડું થોડું છે, એકદમ ક્લિયર સ્કાય. ગાઈસ, અમારી ઘરે છે ને થોડાક દિવસ જ ટીવી બંધ હતી. ટીવી ચાલુ કરી દીધું છે. આલે ભરો લેતો જતા મોબાઈલની સ્ક્રીન કરતા ટીવીમાં જોવું સારું. એટલે મોબાઈલ ચશ્મા નો આવે એટલે જેટલું જે મોબાઈલમાં જોવાનું હોય એ જ આપણે ટીવીમાં જોઈએ છીએ. મોબાઈલમાં તો બંધ તો સાવ લેવો જ નથી. એડિટિંગ માટે ફરજિયાત હોય અને જે કાંઈ બી સર્ચ કરવાનું, જે કાંઈ બી કામનું હોય એટલું જોઈને પછી બસ બાર રીલ સ્ક્રોલ આપણે નથી કરતા. હા, રીલ નથી જતી ક્યારેય. મને તો એ બહુ ગજબ કંટાળો આવે. એટલે હું જોઉં. બનાવવાનું આપણું કામ હોય ત્યારે આપણે કરી. બધા કે આ બનાવે પણ જોતા નથી. બસ હવે ફૂલી ગયો. સરખી ના હોય કેટલો મસ્ત રોટલો ફીલ કેવડો મોટો. અને ये मेरी मम्मी ने जो गाय का घी भेजा हुआ है वो જેવું ગાયનું ઘી હોય ને ગાઈસ, જો ગોલ્ડન કલરનું જે દેખાતું હોય, આ ગોલ્ડ મતલબ સોનું એક પ્રકારનું, તો એટલું જ છે ને હેલ્થ માટે આપણે બેનિફિટ કરે ગાયનું ઘી. ભેંસના ઘીમાં શું હોય? તો ભેંસના ઘીમાં થોડુંક ફેટ વધારે હોય. એમાંય જે ઘીના ગુણ હોય તો હોય જ છે. ભેંસના દૂધમાં કંઈક 8 પોઈન્ટ સમથિંગ ફેટ હોય. તો એ સારું કે નહીં? વસ્તુ નહીં, બોડી વધે ને, ફેટ નહીં સારું ને. અને પાતળા હોય ને તો સારું ને. તો ગાયના દૂધમાં 2 થી 3 પોઈન્ટ સમથિંગ ફેટ હોય છે. નથી ભાવતું તો એ ખાવું તો પડે. ગોળ લે તો ઘી ગોળ થઈ જાય. અચાનક ફૂલ વરસાદ આવ્યો છે. અચાનક જ ભાઈ માહોલ બન ગયા. તો ગાઈઝ, રાજકોટમાં શ્રી ગણેશ થઈ ગયા છે. આપણે વરસાદના કપડા આપણે સુકાતા હતા લઈ લીધા છે. જે બાલ્કનીમાં આવી છે થોડા ઘણા. બધા પોતપોતાના કપડા લેવા માંડ્યા છે. બધા અત્યારે જો કપડા લેવાનું કામ કરશે બાલ્કનીમાં. ભાઈ સાબ, રાજકોટમાં વરસાદ, ક્યા બાત હે યાર. ફાઇનલી ગાઈઝ વરસાદ આવ્યો ને અત્યારે બધા લોકો સુતા છે. બપોરનો ટાઈમ છે ને એટલે કોઈને ખબર નહીં રાજકોટમાં વરસાદ. જાગો, પોતપોતાના કપડા બચાવવા હોય તો જાગો. વાહ, અહીંયા જોવે વરસાદ. યાર બારિશ रुकनी नहीं चाहिए. આ તો ગાડી પલાળીને બંધ થઈ ગયું એવું નાઈટ કૂતરું કહી. યાર ડોગી નામ આવ્યું છે બાલ્કની. ટોમી નામ છે. ટોમી, હેલો ટોમી, હેલો. અરે હાય કેતા. હેલો હેલો ટોમી. ટોમી હવે કઈ થાય? હવે હા હું જોઉં ને. હેલો ટોમી. એ વરસાદ જોવા બહાર નીકળ્યું. યાર મમ્મી ફૂટબોલ દી. વરસાદ એને જોવાની મજા આવે ને. કેવું જોવે છે? હું આવું આપણે તો લેવું જોઈએ. હે આવરે વરસાદ, દેવરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. કારેલાનું ને જેને ભાવતું હોય ને જે ઈ બોલજો એટલે વરસાદ આવશે. તને ભાવે જ કારેલાનો? બધાય મને તો ભાવે. क्या कर रहे हो बच्चों? ચને પરાઠા અને કેટલો હતો. क्या बनने वाला है आज? પાણીપુરી. વરસાદ જોવા મારી આ વિડીયો શૂટ કરવા મારી અહીંયા કપડા પલળે તો નહીં આમ તો, પણ અહીંયા સુકાતા હતા ને ભૂલાઈ ગયા લેવાના. આજે તારીખ છે 1 જુલાઈ, 3:30 વાગ્યા છે બપોરના અને વરસાદ ચાલુ થયો છે. આપણે આવી ગયા છીએ નીચે. પરવાને રમવું હતું એટલે વરસાદમાં બાળકો સાથે. ભાઈ નાવાનું રમવાનું બે સાથે ચાલુ કરી દીધું છે. વરસાદ પડે ને એટલે બાળકો તો ભાઈ ખૂબ એન્જોય કરે, ખૂબ. જો એ નાવા માટે વહી ગયો છે. મસ્ત ઠંડો ઠંડો પવન છે અને હળવો હળવો વરસાદ આવે છે. વાહ, તો બાળકોની મોજ કંઈક અલગ જ હોય. મોસ્ટ ઓફ અત્યારે સુવાનો ટાઈમ છે એટલે લગભગ ઘણા બધા લોકો સૂતા હશે એટલે વરસાદમાં એન્જોય નથી કરતા.
બાકી તો અહીંયા છે ને અત્યારે નીચે આમ ફૂલ થઈ ગયું, એટલા લોકો હોય વરસાદની મજા લેતા હોય. અત્યારે બહુ લોકો નહીં દેખાય ને જો થોડીક વારમાં તો અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું. કાલે છે ને આપણે પાંખુવાળું જીવડું જોયું હતું, એટલે એમ હતું કે 1-2 દિવસની અંદર વરસાદ આવશે જ. એ જીવડા જોવા મળે ને એટલે વરસાદ આવે જ, ખબર નહીં ક્યાંથી આવી જતા હશે. બાય બાય. એ માળો પડ્યો ચકલીનો નહીં, સોરી કબૂતરનું ઈંડું થશે. પાયડો નહીં, પડ્યો હશે, કારણ કે એમને હે પાયડો હોય તો એ કેવું વારાથી બનાવ્યો જો કહીશ તમે. મારી મમ્મી યાર મારી મમ્મીની ગાડી ના હે હવે. રાણી ઓઇલ. એક ભાઈએ કમેન્ટ કરેલી હતી કે તમે રાણી સિંગ તેલનો ડબ્બો છે ને ક્યાં ફિલ કરાવ્યો, તો એનું એડ્રેસ છે જો અહીંયા ઝૂમ કરીને બતાવી દે. આ કનેરિયા મિલ છે, પણ તું સીધું તો રાખ તો દેખાય આમાં. કનેરિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, અને આ એનું એડ્રેસ છે. અહીંયા કરાવી શકો. આપણો ડબ્બો હોય ને તો એ લઈને ગયા હોય ને તો 50 કે 100 રૂપિયા કંઈક જે પ્રાઇસ હોય ને એના કરતાં ઓછી પ્રાઇસ હોય. આઈ રહ્યા કોઈ હે. અમે આ બાજુ અમે પેલી સાઈડ હતા. મમ્મી ને એની ફ્રેન્ડ મળી ગઈ હે, હવે એ બે જાય ને વરસાદમાં નાશે. આંટી તમે જાઓ નાવા. તો બધા પેલો વરસાદ હતી. હાલો પોણા 5 વાગી ગયા છે અને અત્યાર સુધી બેન પરવાઈ નાઈ લીધું છે. ત્યાં આપણે ડિનરમાં છે ને પાણીપુરી બનાવી છે. અત્યારે વાગી ગયા છે 9:30. પિયુષનો વેઇટ કરી છે. પૂરીના 2 પેકેટ, મસાલો, ચટણી, પાણીનો ગ્લાસ, નામ ખબર નહીં શું છે. મેં તો જમી લીધું છે ગાઈસ. પાણીપુરી નથી ખાધી મેં ખાધા બ્રેડ પકોડા. મારા દોસ્તારની બર્થડે પાર્ટી હતી. આમાં સ્કીપ હોય ને મૂકી દેવાનું, પછી આ લઈને આમાં નાખી દેવાનું. અરે શું કરું છું? પરવાન ઠંડી લાગતી હતી, ગોદડું લઈને આવ્યો છો, પાછળ પડ્યું. ગાઈઝ થોડીક વાર પહેલા પાછા છાંટા આવ્યા હતા. આજે તો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો કે ભર્યો? પરવા ભરાઈ ગયો એમનેમ જ. જો અત્યારે બાળકો સ્વિમિંગ પુલમાં એન્જોય કરે છે. ના બેટા, એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કે એની વાત જવા દો. કારણ કે જે 4 મહિના 5 મહિનાથી ઉનાળાની કાળઝાળ ગરમી હતી ને, એનાથી આજે એટલો સુકૂન ને એટલી રાહત મળી છે કે આહા, એટલો સરસ ઠંડો પવન આવે છે. પંખો બંધ છે, પંખા બંધ વગર તો આપણે ક્યારે બેસી ન શકતા, એટલી ગરમી પડતી. આજે અમારો જો પંખો અહીંયા બંધ છે, પંખો બંધ છે અને ખાલી બારી ખુલ્લી છે ને તોય ઠંડી લાગતી હતી ને તો ગોદડું ઉઠ્યું હતું. કારણ કે એવું બધા રાઈટ હોય ને એટલે થોડીક ઠંડી વધારે લાગે. પેલું ઠંડુ વાતાવરણ થયું છે ને તો બહુ મજા આવે છે ખરેખર. આજે મને એટલી ગજબ ઊંઘ આવે છે ને કે નાઈને આવ્યા ને તો એડિટિંગ કરતા કરતા એમાં આરામ થઈ જતું. બહુ ઊંઘ આવતી હતી. કોક એમ કે કેટલું બોલો, હું કરો બસ જાજુ બોલું છું. થાકી જતા યાર, મને આટલું બોલવું જ ન હોય. ક્યાં બોલું છું? મને કોઈ કામ આમ બહુ આમ એવું થાય ને તો જ બોલું, બોલવું જ નહીં. મને ગાઈસ છે ને સૌથી ઓલું થતું હોય ને તો મૂંગા રહેવામાં, એમાં એક બહુ પ્રોબ્લેમ થાય. મારે એક બોલવા જોઈએ. દિવાળી ઉપર હું વિપસ્યના શિબિરમાં ગઈ હતી. ત્યાં આપણે 10 દિવસની શિબિર હોય તો 10 દિવસ આપણે મૌન રહેવાનું હોય. અને ભાઈ સાહેબ 7 કે 8 દિવસ મેં મૌન લીધું હતું મારી લાઈફમાં પહેલી વખત. મને એટલું આમ ગજબ કંટાળો આવ્યો છે કે વાત જવા દો. બાકી શિબિરમાં બહુ મજા આવે. બધાએ લાઈફમાં એકવાર અનુભવ કરવો જોઈએ. આખું તમારા માટે લાઈફમાં કંઈક અલગ જ હોય એમ એ એક્સપિરિયન્સ, એટલું સરસ હોય. પણ જેને બોલવાનું આમ વધારે હેબિટ હોય ને એને થોડોક પ્રોબ્લેમ થાય. હું આવી 1 કે 2 શિબિર કરું તો મારી થોડીક હેબિટ ઓછી થઈ જાય. ખરેખર એ મજા આવી હતી.
કે 10 દિવસ એક તો પહેલાં તો ફોન નહીં, ફેમિલીની કોઈ બી રિસ્પોન્સિબિલિટી નહીં, કોઈ જાતનું કાંઈ નહીં, ઘરનું કામ નહીં, આપણું ખુદનું કાંઈ કામ નહીં કરવાનું, કશું જ નહીં, કાંઈ નહીં. ખાલી બસ આપણું ટેબલ ને આપણી ડીશ જ્યાં ફિક્સ હોય ત્યાં જમી લેવાનું અને બસ મેડિટેશન કરવાનું, કાંઈ જ નહીં. પણ એક બોયલા વગર ન ચાલે, આપણે એને પ્રોબ્લેમ થાય. ચાલો ખુશી કી એમ બહુ વધારે લેક્ચર થઈ ગયું, મમ્મા ચાલુ કરી દે ને કેસેટ એની તો બંધ નહીં કરે. રેડિયો, પિયુષની ભાષામાં રેડિયો. આ બંધ કરીને કીધું અત્યારે. હા ચાલો ગાઈસ, તો હમણાં આપણે પાણીપુરી ખાઈ લઈ મસ્ત મજાની. ગાઈસ ગેમ પૂરી કરી નાખી તો વાતમાં કેટલું બોલતી છે કે એવડું મોટું બિલ વાગ્યું હતું. ગેમ નો નો કહેવાય. ડાયલોગ આવ્યો ટકલીનાનો. કોઈ દિવસ નથી ઢોરતી. છાશ તે કાંઈ ગમે એ વસ્તુ હોય ને ઢોર્યા વગરનો રીત જ નહીં. આખી પ્લેટમાં પાણી પાણી બધી જોડે જોઈરું હે પરો ભાઈ પાણી ઊંધું. ખબર કેમ પડે આખા મારા કપડાના હાથ ને બધું બગડે. પણ યાર લાદીને નો ભૂખ લઈ ગયું એને આમ સ્વાદ તો દેવો કે નહીં આપણે ખાધું ઈ. બરોબર ને પાણી ક્યાં ગયું બધું? એ રહ્યો પોતું લેવા ગયું હોય છે. અરે તો પોતો કીધા નથી મારવું ભાઈ, ખાવા ખાઈ લેને બધા. ચટણી નહીં ખામાં આજે. ના પાડી કોઈ દે. કીધું તો લાલ મસાલો કરી નાખ્યો ભાઈ આને. નહીં ચાલે. આવડી લાલ ચટણી બનાવી ને ઈ આખી એમાં નાખી દીધી કેટલી બધી આખી એમ એટલે કેટલી બધી એમ અને લાલ કરી નાખ્યો મસાલો. અમારો જો કેટલો નોર્મલ છે તારો જો કાઢ નાખ, બીજી ડીશ લઈએ પેલા તો. અને હેને આ બીજો મસાલો લઈ લેવો, તીખું નથી ખાવું. મસાલો એમનો રહેવા જ દે, ઈ નથી ખાવું. બવાસી રોગા ફિર સુબા. એને એટલે નડે પછી તને તકલીફ થાય એટલે એવું કાંઈ ના થાય. હું ક્યાં ખાવું જોઈએ? બીજાનું જોઈને કોપી ન કરવાની હોય. હું ક્યાં ખાઉં? પાણી નથી ખાતી, તીખું લાગે છે તો. કોપી ક્યાં આવી? ખુદનું ક્રિએશન કર્યું હવે ખુદનું ક્રિએશન તો હવે પૂરું કરજે. ખુદ તાર જેમ. વાળો. ના એવો જ ઈજી હોય એટલે સૌથી નાનો હોય જોયેલો હોય. કોમન સેન્સ કોમન સેન્સ માજન કઈ આવડે નહીં. મારી કહું તને કરો. માર જવાન શું કહેશ તું? એક જ મિનિટ લઈ આવું.